જય ભારત સાથીઓ, નમસ્કાર. નવજોત અંજન મંડળના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. મારું નામ છે રજનીકાંત. આજે છે 29 સપ્ટેમ્બર 2024 અને નવજોત અંજન મંડળ અને લાયન્સ ક્લબ દ્વારા ફૂડ ફોર હંગરનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં નવજોત અંજન મંડળ દ્વારા દર મહિને 600 જેટલા અંજન પતિ પત્ની હોય એવા લોકોને દર મહિને સંસ્થા દ્વારા ફ્રીમાં રાશન આપવામાં આવે છે. અને એ સિવાય આજે એ લોકોને રાશન આપતા પહેલાં ઉપર કસ્તુરી ડાઇનિંગ હોલમાં જમવાનો કાર્યક્રમ રાખ્યો છે. આ આખા કાર્યક્રમમાં અમારા જે મેન સ્પોન્સર છે એ લાયન્સ ક્લબ અમદાવાદ અને લેટ શ્રી સરોજબેન નટવરલાલ મહેતા, લેટ શ્રી હેમેન્દ્રભાઈ પ્રાણલાલ શાહ અને આખા કાર્યક્રમનું સંચાલન જેમને કર્યું છે એ અમારા વર્ષાબેન શાહ, જેઓ નવજોત અંજન મંડળ સાથે ઘણા સમયથી જોડાયેલા છે, અને એમના સિસ્ટર રાધીબેન, જેઓ અમેરિકાથી આ બધા લોકોને મદદ કરવા માટે હર હંમેશ ઉત્સાહી રહે છે. એ બદલ હું રજનીકાંત નવજોત અંજન મંડળ વતી અને અમારા ગુજરાતના 600 પરિવાર વતી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે સંસ્થાને એમને આ મોટી મદદ કરી અને સાથે સાથે જમણવાર પણ કર્યો. નવજોત અંજન મંડળ વતી ફરી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મજામાં બધાને કીટ બહુ ગમે છે ને? બીજું કઈ અંદર જોઈએ છે? કાજુ બદામ. ચાલો બધા એન્જોય કરજો ને વર્ષાબેનને આભાર માનજો. થેન્ક યુ. સૌને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મારું નામ અંકિતા છે અને આજે વર્ષાબેનની આગ્રહને માન આપી અને હું અહીંયા આવી છું અને અહીંયા તમને બધાને જોઈને મને બહુ જ આનંદ થાય છે કે વર્ષાબેન અને એમના બહેન અને એમનું આખું ફેમિલી જે આ રીતે તમને સહાય કરે છે, એ રીતે મને એવું લાગે છે કે આપણે આપણા એકબીજાની મદદ કરીને આપણે દુનિયાને ઘણું આગળ લઈ જઈ શકીએ છીએ. આજે કદાચ વર્ષાબેનના નસીબથી, વર્ષાબેનના શું કહેવાય પ્રયત્નોથી તમને મદદ મળી રહી છે, તો આપણે બધા એવું ઈચ્છીએ કે તમારા બધા વતી એમના આખા કુટુંબને ખૂબ આશીર્વાદ મળે. બરાબર? આપણે બધા એમના માટે ખૂબ પ્રાર્થના કરીએ અને એકવાર એમના માટે હિપી ફૂલરે બોલીશું. બરાબર? હિપી હિપી હિપી. બહુ સરસ. તમે બધા આ જે કીટ મળે છે એનો બધા બહુ સરસ લાભ લો અને તમે બધા એટલું ધ્યાન રાખે છે કે શરીરમાં આપણે જેટલા વસ્તુઓની જરૂર છે ખોરાકમાં, એ બધા જ, જેમ પ્રોટીન છે, કાર્બોહાઈડ્રેટ છે, અહીંયા ઘણા નાના છોકરાઓ છે એ સમજતા હશે, એ બધી જ વસ્તુઓ પૂરેપૂરી તમને મળી રહે એવો બધું જ ધ્યાન રાખે છે. જીવન જરૂરિયાતની દરેક વસ્તુ તમને આપે છે, તો આ બધી વસ્તુનો તમને સરસ રીતે લાભ મળે અને એના લીધે તમે બધા એકદમ સ્વસ્થ અને સુખી રહો, એવી જ અમારા બધાની અંતઃકરણથી પ્રાર્થના છે. અને તમને ભગવાન ખૂબ બધું સ્વાસ્થ્ય આપે અને તમે આ જ રીતે એવા સ્વાસ્થ્યની પ્રાર્થના આવી વર્ષાબેનના પરિવારને તથા લાયન્સ ક્લબને આપો. લાયન્સ ક્લબ શું એ તમને બધાને ખબર જ હશે. તમે બધા આટલા વખતોથી કરો છો કે એ જે આવું ચેરિટીનું કામ કરે છે અને ભૂખ્યાને ભોજન અને આવી ઇન્ટરનેશનલ સંસ્થા છે, તો આવી સંસ્થાઓમાં આપણી પાસે જે હોય એમાંથી થોડુંક પણ દાન કરવાની જે વૃત્તિ કેળવે એવી લાયન્સ ક્લબની સંસ્થા છે. તો આપ બધા ખૂબ બધા આમાં આગળ જાઓ અને તમે બધા ખૂબ સ્વસ્થ રહો અને ખૂબ ખુશ રહો એવી અમારી દિલથી શુભેચ્છા છે. આપણા અંકિતાબેન મલ્ટી ટેલેન્ટેડ વ્યક્તિ છે, એ ફિઝિયોથેરાપિસ્ટ પણ છે. તમને એકાદ એવી એક્સરસાઇઝ સરસ બતાવશે જે તમારા માટે ખૂબ ઉપયોગી છે. આવો. તમે વાંધો નહીં, તમે બધા તમારા બંને હાથ આખા ઊંચા કરીને ખેંચો, એકદમ સીધા, એકદમ સ્ટ્રેટ. હા, ખેંચો. હવે તમે જુઓ કે તમારું પાછળ જે કરોડરજ્જુ છે એમાં કેવું ખેંચાણ આવે છે ને? આપણે બધા નાના હોઈએ ને ત્યારે સીધા કાકડી, બસ હવે હાથ નીચે મૂકી દો, બધા સીધા હોઈએ અને જેમ જેમ આપણે ઘડપણ તરફ આગળ જઈએ ને એમ ધીમે ધીમે આગળ વળતા જઈએ છીએ.
એનું કારણ શું છે કે આપણી કરોડરજ્જુ છે એ ધીમે ધીમે આગળની તરફ વળવા માંડે છે. નીચે મૂકી દો ભાઈઓ, હાથ નીચે મૂકી દો. હાથ નીચે મૂકી દો. એટલે તમારે આવી રીતે પોતાની કરોડરજ્જુને સીધી રાખશો તો છેવટ સુધી, જ્યાં સુધી આપણે જીવીશું ત્યાં સુધી આપણે સીધા રહીશું. અને જો તમે ધીમે ધીમે આગળ વળવા માંડ્યા તો આપણે ધીમે ધીમે કોઈ પણ નાના મોટા શરીરમાં રોગો અને શરીરમાં દુખાવા આવવા માંડે છે. કમરનો દુખાવો, ગરદનનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, એવા બધી જાતના દુખાવો આપણા શરીરમાં આવે. તો શરીર આપણું સાચું રહે અને સાજું અને સાચું રહેશે તો આપણે બધું જ કરી શકીશું. એ બધા તમે જાણો છો. તમારામાંથી કદાચ કોઈક એવું હશે કે જે કદાચ ચાલી હરી કરી શકતું નહીં હોય અને જેના લીધે આવી રીતે કીટ લેવાનો લાભ એમને નહીં મળતો હોય. જ્યારે તમે સરસ હરતા ફરતા છો તો તમે અહીં આવી શકો છો અને આ કીટનો લાભ લઈ શકો છો. તો આપણે ફક્ત એટલું જ વિચારવાનું છે ને એટલું જ સમજવાનું છે કે આપણે જેટલું જીવીએ એટલું સ્વસ્થ જીવીએ. આપણે આપણા પગ ઉપર ચાલતા હરતા ફરતા રહીએ તો આપણે દુનિયામાં બધું જ કરી શકીશું. અને શરીરના બધા જ અંગો છે એ બધાનો મૂળ આધાર આપણું ચાલવું, હરવું, ફરવું છે અને આપણા પોતાના શરીરની સ્વસ્થતા છે. તો બે પગે ચાલતા હોઈશું તો બધી જ જગ્યાએ જઈ શકીશું. આપણા શરીરના બધા અંગો જેવા કે હૃદય છે, આપણા ફેફસા છે, આપણું જઠર છે, આપણી કિડની છે, એ બધા અંગોની સ્વસ્થતા ફક્ત ને ફક્ત આપણા ચાલવા, હરવા, ફરવા પર આધારિત છે. જે લોકો બેસી જાય છે એ લોકોના શરીરમાં બધા જ રોગો ઘર કરવા માંડે છે. તો આપણે એવું ના કરીએ અને રોજે એવી આપણે પ્રણ લઈએ, એક નિયમ લઈએ કે રોજે મારે 15-20 મિનિટથી લઈને અડધો કલાક જેટલું ચલાય એટલું ચાલવાનું. ચાલતો નર સદા સુખી એવું કહેવાય છે, બરાબર? અને પહેલું સુખ તે જાતે નર્યા. આપણે સ્વસ્થ હોઈશું તો બધું જ કરી શકીશું. એટલે એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ કે કસરતના ડોક્ટર તરીકે હું તમને ફક્ત એટલું જ કહીશ કે જો તમે સ્વસ્થ અને હરતા ફરતા હશો તો દુનિયામાં બધું જ પામી શકશો, બરાબર? અને નહીં તો જો પથારીમાં હઈશું તો પછી કોઈ તમને કંઈ કરાવે ત્યારે તમે કરી શકીશું. તો આપણા માટે સૌથી વધારે જરૂરી કે આપણે સ્વસ્થ રહીએ, હરતા ફરતા રહીએ, આપણા શરીરનું ધ્યાન રાખીએ, ખાવા પીવામાં ધ્યાન રાખીએ, થોડીક કસરત જે થાય એ કરતા રહીએ અને ચાલતા રહીએ, બરાબર? બધાને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. અંકિતાબેને આજે ખૂબ સુંદર ટિપ્સ આપી છે તો બધા એમને ફરી એકવાર તાળીઓથી વધાવી લો. અને રેખાબેન આપણા વરિષ્ઠ છે, એમને પણ આજે સમય કાઢીને સમયસર અહીંયા પધાર્યા છે, એમનો કિંમતી સમય આપણને આપ્યો છે તો તે બદલ એમનો પણ આભાર માનું છું. લાયન્સના બીજા સભ્યો નિશીબેન, ઉર્વશીબેન બધા હાજર રહ્યા તે બદલ સૌનો આભાર માનું છું. થેન્ક યુ. નવજીવન અંજન મંડળ વતી હું રજનીકાંત. તમે બધા તો મને ઓળખો જ છો. આપણે વર્ષાબેન લગભગ કોરોના પછી એટલે 2020 પછી આપણી જોડે જોડાયા છે. મીઠાઈના લગભગ 2-3 કાર્યક્રમો કર્યા. છેલ્લા 3 વર્ષથી દર વર્ષે એમના દ્વારા ગુજરાતમાં લગભગ 2000 જેટલા અંજનોને મીઠાઈ આપવામાં આવે. એ સિવાય 1 મહિનો છોડીને 1 મહિનો લગભગ કસ્તુરી ડાઇનિંગ હોલમાં એમના બધાને સારામાં સારું જમવાનું અને કીટનું વિતરણ કરવામાં આવે. વર્ષાબેન અને લાયન્સ ક્લબ અને ખાસ એમના બેન રાધીબેન જે અમેરિકામાં છે પણ આ દેશમાં જે લોકો જરૂરિયાતમંદ છે એને મદદ કરવા માટે હર હંમેશ ઉત્સાહી રહે છે. અને સ્પેશિયલી નવજીવન અંજન મંડળના અંજનો માટે એમને વિશેષ લાગણી છે કે જે પતિ પત્ની બંને હોય છે જેની સંસ્થા દ્વારા દર મહિને ફ્રીમાં કરિયાણું આપવામાં આવે છે. એમાં લાયન્સ ક્લબ વર્ષાબેન શાહ અને રાધીબેનનો હું નવજીવન અંજન મંડળ વતી જેટલા લોકો અહીંયા કરિયાણું લેવા આવે છે બધા વતી ખૂબ ખૂબ આભાર માનું છું. આજે અંકિતાબેન પંચાલ આપણી વચ્ચે આવ્યા છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. રેખાબેન અસરાણીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. એ સિવાય જે બહેનો આવ્યા છે એ બધાનો હું નવજીવન અંજન મંડળ વતી ખૂબ ખૂબ આભાર માનું છું જે લોકો પોતાનો કિંમતી સમય ફાળવી આપણા માટે અહીંયા પધાર્યા છે. બેન, તમે ક્યાંથી આવ્યા છો? અમે આવ્યા છીએ પાટણથી. અચ્છા, અને પાટણ રહો છો? પાટણથી છેક અહીંયા આવ્યા છો કરવા માટે? પાટણથી થોડુંક ગામ દૂર છે, 5 કિલોમીટર ગામ છે દૂર. ત્યાંથી અમે 2 કિલોમીટર પટ્ટી ચાલીને આવી અને પછી ત્યાંથી અમે રિક્ષામાં રિક્ષામાં લઈ ગઈ 2 રિક્ષા. બરાબર. ત્યાંથી બસ સ્ટોપ આવીને બસ સ્ટોપથી પછી અમને બસ મળે
પછી એ સમય ઉપર અમે અહીંયા કીટ લેવા માટે આપી જોઈએ. અરે વાહ, સરસ સરસ, બહુ સરસ, બહુ સરસ. અને હવે તમે અહીંથી પાછા ફરીવાર પાછા બસમાં બેસીને આ કીટ લઈને જાશો? હા. તમારી સાથે કોઈ એક જણ આવ્યું છે ને કે જે આ વસ્તુનો સંભાળ રાખે? ના, અમે બે જ તે. તમે બે જ છો? હા. હા, તો પછી સાચવીને લઈ જવાશે ને? હા, સાચવીને લઈ જવાશે, એમાં હા, કોઈ હા. વસ્તુ કમી નહીં આવે. હા, બરાબર છે. તમે સાચવીને જજો. અને આટલું સરસ તમે આવ્યા છો તો એનો તમને લાભ સરસ મળે. તમે બધા અમારી મદદ કરશો તો હા. તમને પણ થેન્ક યુ. હા, આશીર્વાદ આપજો. બસ જો બધા વર્ષાબેનના પરિવારને આશીર્વાદ આપજો ખાસ. ના, તમે કીટ આપો છો એ અમારા માટે બહુ મહત્વની કીટ છે, પણ તમને એવા આશીર્વાદ તમે જન્મ પણ જ્યાં લગી જીવો ને ત્યાં લગી જીવાડે જ તે ભગવાન એટલું આયુષ્ય આપે અમારા માટે કે જ્યાં લગી અમારી બધાએ મદદ કરીશ. બહુ સરસ, બહુ સરસ. ખૂબ ખૂબ આભાર બેન. નવજોત અંજન મંડળ માટેના તમારા કાંતિભાઈ કાકા અને રજનીભાઈ, એ રજનીભાઈનો ખૂબ ખૂબ આભાર કે એક દાન કરનાર વ્યક્તિ છે ને એક મેળવનાર વ્યક્તિ છે, બરાબર. પણ એ બંને વચ્ચેની કડી જે છે એ બહુ મહત્વની હોય છે કે જે સારા જે જરૂરિયાતમંદ લોકોને અમારા સુધી પહોંચાડે છે. દુનિયામાં દાન કરનાર લોકોની બી કમી નથી અને દુનિયામાં દાન લેનાર વ્યક્તિની પણ કમી નથી. ઘણા બધા નીડી કે ઘણા બધા જરૂરિયાત લોકો હોય છે, પણ સાચા જરૂરિયાત લોકોને મેળવવા અને એ લોકોને સાચી વસ્તુ એમના ઘર સુધી પહોંચે એ કડીરૂપ બનનાર આ રજનીભાઈ અને કાંતિભાઈ, એ બંનેને ખૂબ ખૂબ આભાર અમારી આખી ક્લબ વતી. અને તમારા બધાને પણ એમનો ખૂબ આભાર માનવો જોઈએ કે જેમને તમને પસંદ કરી અને અહીંયા દર વખતે અહીંયા લઈ આવે છે, આ બધી જ વસ્તુનું સંચાલન કરે છે અને તમારા સુધી એક દિવસ એવો નક્કી કરે છે કે જેથી તમને બધાને અનુરૂપ થાય અને તમારા બધાનું ધ્યાન રાખીને અહીંયા લઈ આવવા, પાછા લઈ જવા, આ બધી વસ્તુનું મેનેજમેન્ટ કરવું એ ખરેખર કોઈ નાની વસ્તુ નથી. અમે ફક્ત આવીએ છીએ અને જતા રહીએ છીએ. જ્યારે આ બધું આટલું મોટું કામ જે એમના વતી થાય છે તો આપણે બધા એમનો પણ ખૂબ આભાર માનીશું. થેન્ક યુ સો મચ. અને મને અહીંયા આગળ આ રીતે એક ચીફ ગેસ્ટ તરીકે લાવવા બદલ વર્ષાબેનનો અને આખી સંસ્થાનો ખૂબ ખૂબ આભાર. મને ખૂબ આનંદ થાય છે અને એમ થાય છે કે ભગવાન બધાને આવી શક્તિ આપે કે કોઈક જરૂરિયાત વ્યક્તિ સુધી અમે લોકો કંઈક કરી છૂટીએ. અને 100% અમે તમારે ત્યાં આવીશું અને તમારા સંસ્થામાં અમે પણ ચોક્કસ કંઈક સરસ મજાનું દાન કરીશું, અમારાથી થાય. અંકિતાબેન, ખૂબ સુંદર. હવે સૌ આપણે કસ્તુરી ડાઇનિંગ હોલમાં પ્રસાદ લઈને જઈશું. આજનું મેનુ છે, સ્વીટમાં ગુલાબજામુન છે, ગુજરાતી સમોસા અને શાકમાં છે કાબુલી ચણા, બટાકા ટમાટર, પનીર ટીકા મસાલા, પછી રોટલી, પૂરી, દાળ, ભાત, છાશ, ચટણી, પાપડ, સલાડ બધું અનલિમિટેડ છે.